બસ કઈ કરતી નહીં, તું થોડું ખાવામાં ધ્યાન રાખ, વજન વધતો જ જાય, તારો વજન વધતો જ જાય છે દિવસે ને દિવસે. શું વજન વધી ગયું છે? કઈ વધ્યું નથી. 8 વર્ષના જૂના કપડા હજી મને થાય છે. હા બતાડ તો પહેરી. હા બતાવું, રો. આ જો. હાલો, શું વાત કરે? અલ્યા એમાં પૂછવાનું હોય ગાંડા, ગુજરાતીઓ કોઈ દિવસ રાજસ્થાન માટે ના પાડે આવવાની. હા ફાઇનલ યાર. ઉભો રે મોબી, હાલ તાર ભાભીને કહીને આવું. હા હા તૈયારી કરો. અરે મારી જાન, અમારા આખા ગ્રુપે રાજસ્થાન જવાનું નક્કી કર્યું છે પીવા માટે. ના યાર મારી ઈચ્છા બદલાઈ ગઈ, તમે લોકો જતા હો. હવે જીવનમાં સુધરી જવાની ગણતરી છે આપણી. ના હવે બધું બંધ કરી દે. ના કોઈ, તમે જતા હો. હા હા હા. મમ્મી, તમારા માટે ચા બનાવી આવું? હા બનાવી આય ને. આદુ નાખું? હા નાખજે આદુ એ. ફુદીનો નાખું? હા ફુદીનો એ નાખજે. મમ્મી, તુલસી શરીર માટે બહુ સારી, એ નાખું? એમ કહેજે રાઈ જીરું વઘારે એ કરી આવજે. હાલી શું નીકળી શું. તો મારી વાત સાંભળો, તમને લોકોને કહી દઉં, તમે ખોટી લપ ના કરો. હું કહું ને એમ થશે યાર. જા જા આવે. જો મારી ભાઈ સાચું કહું, જે દિવસે આ દુનિયામાંથી ગરોળી અને વંદાની પ્રજાતિ લુપ્ત થઈ ને, એ દિવસ પછી આ સ્ત્રી શાસન જ ચાલશે. લગ્નનો શું મતલબ? કઈ નહીં, ધૂમધામથી પોતાની જિંદગીની સોપારી આપવી. बेकार है भैया, मैं तो टूट गया मैं तो अगर વિજય, આ રેડિયો અને ટીવીમાં શું ફેર હોય? મને સાદી ભાષામાં સમજાવો ને યાર. આ તમે બે ઘરમાં બાજો ને પાડોશી સાંભળે એને રેડિયો કહેવાય, અને બાર બાજે ને પાડોશી જોવે ને એને ટીવી કહેવાય. મમ્મી, મારી આદત કેવી ખબર? હું જે કઈ કામ કરું ને એમાં પૂરેપૂરી ડૂબી જાઉં. તો એકવાર કૂવો ખોદીને સાબિત તો કરી બતાય. લીધું કેમ આટલી શરમાશ? બોલ ને. અરે બોલ ને હવે. હવે બોલ ને. આપણે ઘરમાં જલ્દીથી 2 માંથી 3 મેમ્બર થવાના છે. શું વાત કરે છે યાર? કેવી ખુશી આલી મને તો જીવનની. થેન્ક યુ. યસ. જલ્દીથી મારા મમ્મી આપણી સાથે રહેવા આવવાના છે. સારું કહેવાય, ઘર ખીલ્યું ખીલ્યું રહેશે નહીં.